રહ્યું છે। દ્વારકા હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, જૂનાગઢના ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો નવસારીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે ફરી ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, તિઘરા જકાત નાકામાં પાણી ફરી વળ્યા તો ગ્રીડ, ભારતી ટોકીઝ સહિતના નીચાણવાળા રસ્તાઓ પણ પાણી થયા। નવસારી શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે સવારથી જ નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, નવસારીમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે, શું પરિસ્થિતિ? જી, હવામાન વિભાગની જે આગાહી છે એ અનુસાર ગત સાંજથી વરસાદ પડી રહ્યો છે। ગત સાંજે નવસારીમાં 4 જ કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારથી જે વરસાદી માહોલ બન્યો છે એ સતત વરસાદી માહોલ રહ્યો છે। જો આજે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો નવસારી શહેર સહિત જે જિલ્લાના તાલુકાઓ છે એમાં પણ વરસાદ છે। વરસાદને કારણે જે નીચાણવાળા રસ્તાઓ છે રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે। ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાને કારણે અથવા તો જે સાફ સફાઈ ન થવાને કારણે આ જે રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી જે વાહન ચાલકો છે એમને હાલાકી વેઠવી પડી રહી છે। જો કે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નવસારીના ડાંગર પકવતા ખેડૂતો છે એમને રાહત થઈ છે અને ડાંગરની જે રોપણી શરૂ થઈ હતી। હવે જો કહીએ તો મોટા ભાગનો જે ડાંગર છે એ વવાઈ ગયું હશે। એટલે નવસારી જિલ્લામાં 48,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં જે છે એ ડાંગર થાય છે, ત્યારે ખેડૂતો જે છે એ સારા વરસાદથી ખુશ થયા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ધવલ। તો નવસારીમાં વરસાદી માહોલ યથાવત છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, તિઘરા જકાત નાકામાં ફરી વળ્યા છે પાણી, તો ગ્રીડ, ભારતી ટોકીઝ સહિતના